સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. શબ્દમિત્રની યુટ્યુબ ચેનલ પરથી વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનું હું હાર્દિક 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 સ્વાગત કરું છું. વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આપ સૌના પ્રત્યક્ષ કે પરોક્ષ સહયોગથી જ્ઞાનવર્ધક શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ ધીમે 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 સફળતાના પંથ તરફ ગતિમાન કરી રહી છે. એ બદલ વહાલા વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું તથા આપને ધન્યવાદના પુષ્પગુચ્છથી હાર્દિક અભિવાદન પણ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે સૌની સમક્ષ CCE પરીક્ષાનું ત્રીજું સોપાન પ્રસ્તુત કરતા હું આનંદ અનુભવું છું. તો આપની સામે CCEનું ત્રીજું સોપાન લઈને આવ્યો છું. પણ એની પહેલાં બે ત્રણ પંક્તિઓ આપણે જરા સાંભળી લઈશું. असफलता एक चुनौती है, असफलता एक चुनौती है, इसे स्वीकार करो, क्या कमी रह गई. असफलता एक चुनौती है, इसे स्वीकार करो, क्या कमी रह गई. देखो और सुधार करो, देखो और सुधार करो, जब तक ना सफल हो. नींद चैन की त्यागो तुम, नींद चैन की त्यागो तुम, संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. कुछ किए बिना ही जय जयकार नहीं होती, कुछ किए बिना ही जय जयकार नहीं होती. कोशिश करने वालों की हार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती. સોહનલાલ દ્વિવેદી સાહિત્યકારની આ અદ્ભુત પંક્તિ સાથે મિત્રો આપણે CCEના ત્રીજા સોપાન તરફ જઈએ. પ્રશ્ન સમજીશું, તેના ઉત્તરો જે છે એને પણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું. તો પહેલો પ્રશ્ન અહીં આપેલો છે, આપેલ સંધિમાંથી ખોટી સંધિ ઓળખી બતાવો. આપેલ સંધિમાંથી ખોટી સંધિ ઓળખી બતાવો. અહીંયા તમારે 3 સાચી આપેલી હશે, એમાંથી એક સંધિ એવી છે જે ખોટી છે, એ તમારે બતાવવાની છે. તો પહેલો પ્રશ્ન છે, એ માતૃ વત્તા અર્પણ માત્રર્પણ, અતિ વત્તા અંત્યંત, પો વત્તા અન પવન, ન વત્તા ઇતિ બરાબર નીતિ. તો ત્રણેયમાં તમે જુઓ દોસ્તો, તો અહીંયા જે ડી આપેલું છે ઓપ્શન આપણું ખોટું છે. ન વત્તા ઇતિ બરાબર નીતિ એમ ના આવે. હવે કેમ ના આવે તમને કહી દઉં કે આપણો નિયમ એવો છે, અ વત્તા ઈ બરાબર એ થાય, અ વત્તા ઈ બરાબર એ થાય. જો નીતિના બદલે નેતિ શબ્દ લખેલો હોય તો આપણી સંધિ સાચી કહેવાય. પ્રશ્ન પૂછેલો છે ખોટી સંધિ ઓળખી બતાવો. તો ખોટી સંધિ આ છે, ન વત્તા ઇતિ બરાબર નીતિ, એ ખોટી છે. ખરેખર ન વત્તા ઇતિ બરાબર નેતિ થાય. તો બાકીની એ કેવી રીતે સાચી છે સંધિ છે, માતૃ વત્તા અર્પણ બરાબર માત્રર્પણ. તમે જો આ ત્રુ જે છે ને માત્રર્પણ, આ જે ત્રુ એ અને આ વિજાતીય સ્વર છે. તો ત્રુની સાથે વિજાતીય સ્વર આવે તો તેનું ત્યાં આગળ ત્ર બને, એટલે જોડની આ સંધિ જે છે સાચી છે. પછી અતિ વત્તા અંત બરાબર અત્યંત કેવી રીતે સાચી છે, તો તી એમાં રસ્વઈ છે એટલે કે નાની છે, અને પછી વિજાતીય સ્વર છે. તો એવો નિયમ આપેલો છે કે ઈ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો રસ્વઈનો ય બને, એટલે આપણો સાચો ઉત્તર આવે અંત્યંત. આ પણ સાચું છે. પો વત્તા અન બરાબર પવન, એ પણ સાચી છે સંધિ. પો વત્તા અન બરાબર ઔ થાય. તો આમાં આ રીતે આવશે, ઓ આ પોમાં ઓ બોલાય છે, ઓ વત્તા અ બરાબર ત્યાં આગળ બને પવન. તો ત્રણ જોડની સંધિ એ સાચી છે. અને આપણને જે પ્રશ્ન પૂછેલો છે કઈ સંધિ ખોટી છે, તો આપણે જે ડી ઓપ્શન જે છે એ ડી ઓપ્શનની સંધિ એ દોસ્તો ત્યાં આગળ સાચી છે. તો આપણને લાગે કે ખરેખર ઉત્તર શું આવે, તો એનો ઉત્તર આવે છે ન વત્તા ઇતિ બરાબર નીતિ આવે. જો એ રીતે જોડણી લખેલી હોય, એ રીતે સંધિ લખેલી હોય તો આપણી સંધિ સાચી છે. પણ બાકીના 3 ઓપ્શન સાચા છે. આ ડી ઓપ્શન જે છે સંધિનું ત્યાં ખોટું છે, નિયમ પ્રમાણે ત્યાં ખોટું બને છે. બીજો પ્રશ્ન છે, એમની પાછળ સુહાગણો વિદાય ગીતો ગાતી.
એમની પાછળ સુહાગણો વિદાય ગીતો ગાતી. રેખાંકિત સમાસનો પ્રકાર ઓળખો. તો વિદાય ગીતોમાં અહીંયા રેખા દોરી છે, એનો પ્રકાર આપણે ઓળખવાનો છે. બહુરી, તો બહુરી સમાસ ના આવે, કારણ કે વિદાય ગીતો એ કોઈ પણ પદનું વિશેષણ બનતું નથી અને એનો વિગ્રહ આ રીતે ના કરી શકાય કે જેના વિદાયના ગીતો ગવાય છે એવું ત્યાં આવે નહીં, એટલે વિગ્રહ ખોટો છે, એ ઉત્તર ના આવે. મધ્યમ પડલોપી, એ મધ્યમ પડલોપી ઉત્તર જે છે આપણો તેનો સાચો છે. એનો વિગ્રહ આ રીતે બને. મધ્યમ પડલોપીનો વિદાય ગીતો, એનો વિગ્રહ આ રીતે બને છે. વિદાય ગીત બરાબર વિદાય આપતી વેળાએ ગવાતું ગીત. વિદાય ગીતો બરાબર વિદાય આપતી વેળાએ ગવાતું ગીત. તો આ મધ્યમ પડલોપી સમાસ બને છે. મધ્યમ પડલોપીમાં ઉત્તર પર પૂર્વ પદ તરીકે વિદાય આવે છે અને ઉત્તર પદ તરીકે ગીતો આવે છે. તો આ રીતે તેનું આપણે આપણે સમાસ જે આપેલો છે એનો વિગ્રહ આ રીતે કરજો. વિદાય ગીતો એટલે એનો વિગ્રહ આ રીતે બને કે વિદાય ગીતો બરાબર વિદાય આપતી વેળાએ ગવાતા ગીતો. તો સાચો ઉત્તર મધ્યમ પડલોપી આવે. સી નથી આવતો, ડી પણ નથી આવતો. ડી પણ ના આવે, કારણ કે કર્મધારયનો નિયમ એવો છે કે પૂર્વપદ તરીકે ગુણવાચક વિશેષણ હોય અને ઉત્તર પદ તરીકે સંજ્ઞા હોય ત્યારે બને. એમાંથી કશું બંધ બેસતો આવતું નથી. સી પણ ઉત્તર ના આવે, કારણ કે તેમાં અવ્યયભાવ સમાસમાં આપણે નિયમ એવો છે કે પૂર્વપદ તરીકે અવ્યય આવતા હોય, તો વિદાય તેનું અવ્યય નથી. અને બહુરી પણ ઉત્તર આવે નહીં, કારણ કે બીજા કોઈ પણ પદનું વિશેષણ બનતું હોતું નથી. એટલે આપણો સાચો ઉત્તર જે છે દોસ્તો એ બી એ આપણો તેનો સાચો ઉત્તર છે. મધ્યમ પડલોપી સમાસ ત્યાં આવશે. હવે નવો પ્રશ્ન લઈએ. નવરાત્રિમાં રાસ ગરબા રંગે ચંગે યોજાતા મોજ મજા આવી. નવરાત્રિમાં રાસ ગરબા રંગે ચંગે યોજાતા મોજ મજા આવી. આ વાક્યમાંથી અલગ પડતા સામાસિક શબ્દને બહાર ખેંચી લાવો. તો દોસ્તો જે ઓપ્શન આપેલા છે એમાંથી 3 ઓપ્શન એવા છે કે જેનો જવાબ સાચો છે અને એક ઓપ્શન એવું છે, એક વિકલ્પ એવો છે કે જેનો ઉત્તર ત્યાં ખોટો છે. તો સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ કે આપેલા જે સમાસ જે છે એનો પ્રકાર કયો છે. તો લઈએ એ, એમાં આપેલું છે રાસ ગરબા. તો એનો વિગ્રહ આ રીતે બને છે રાસ અને ગરબા. તો આ દ્વંદ્વ સમાસ થાય. મોજ મજા, મોજ અને મજા, આ પણ દ્વંદ્વ સમાસ બને. તમે પેટા વિભાગ જુઓ તો ઇતરેતર દ્વંદ્વ સમાસ બને છે. રંગે ચંગે, રંગે અને ચંગે, આ પણ ઇતરેતર એટલે કે દ્વંદ્વ સમાસ બને છે. તો એ, બી અને સી આ ત્રણેયમાં દ્વંદ્વ સમાસ છે. પણ નવરાત્રિ જોઈએ તો નવરાત્રિનો અર્થ આ રીતે બને છે, તેનો વિગ્રહ આ રીતે બને છે નવરાત્રિનો સમૂહ. નવરાત્રિનો સમૂહ, તો આ દ્વિગુ સમાસ છે. આપણને પ્રશ્ન આ રીતે પૂછેલો છે કે આ વાક્યમાંથી અલગ પડતા સામાસિક શબ્દને બહાર કાઢો. તો ઓપ્શન ડીમાં જે આપેલું છે નવરાત્રિ, એ આપણને જે પ્રશ્ન પૂછેલો છે એના અનુસંધાનમાં આખો વિકલ્પ જે છે એનાથી જુદો પડે છે. એટલે સાચો ઉત્તર આપણો આવશે નવરાત્રિ. એ, બી અને સી દ્વંદ્વ સમાસ છે અને ડી દ્વિગુ સમાસ છે. પ્રશ્ન આપણને પૂછેલો છે આ વાક્યમાંથી અલગ પડતા સામાસિક શબ્દને બહાર ખેંચી લાવો. તો આપણે ખેંચી લાવે નવરાત્રિ એ તેનો સાચો ઉત્તર છે. કયો શબ્દ સમાનાર્થી નથી? તો 4 ઓપ્શન આપણે આપેલા છે: અભિલાષ, આકાંક્ષા, તૃષ્ણા અને નીરદ. તો દરેકનો અર્થ લઈએ તો નીરદ એટલે શું થાય? નીરદનો અર્થ બને છે વાદળ. અભિલાષ એટલે શું? ઈચ્છા. તૃષ્ણા એટલે ઈચ્છા. આકાંક્ષા એટલે ઈચ્છા. તો આપણો સાચો ઉત્તર કયો આવે? આ નીરદ જે છે એ તેનો સમાનાર્થી શબ્દ નથી. તો અહીં ઓપ્શન જે આપેલું છે એમાંથી આપણો ઉત્તર આવશે એ, આ સાચો ઉત્તર છે. તો અભિલાષ, તૃષ્ણા અને આકાંક્ષા આ ત્રણ સમાનાર્થી શબ્દ છે. અભિલાષ એટલે ઈચ્છા, તૃષ્ણા એટલે ઈચ્છા, આકાંક્ષા એટલે પણ ઈચ્છા થાય. નીરદનો અર્થ બને છે વાદળ બને, એટલે એને બંધબેસતો સમાનાર્થી શબ્દ નથી. માટે આપેલો વિકલ્પ એ આપણો જે છે એ ઉત્તર પ્રમાણે ત્યાં સાચો છે. નીરદ એટલે વાદળ થાય. અને એ, બી, સી અને ડી આ જે આપેલા છે એ ત્રણ એકબીજાના સમાનાર્થી શબ્દ છે. આ ત્રણ જે આપેલા છે એકબીજાના સમાનાર્થી શબ્દ છે, એટલે ત્યાં આગળ એનો ઉત્તર બંધ બેસતો આવતો નથી. આપણે પ્રશ્ન પૂછેલો છે કયો શબ્દ સમાનાર્થી નથી? તો સાચો ઉત્તર આવશે નીરદ. એ બી, સી અને ડી નો સમાનાર્થી શબ્દ ત્યાં આગળ છે નહીં. હવે ત્યાર પછીનો આપણે લઈએ, નીચેના પૈકી કયું વિરોધાર્થી જોડકું અયોગ્ય છે? નીચેના પૈકી કયું વિરોધાર્થી જોડકું અયોગ્ય છે? તો તમને 3 ઓપ્શન સાચા આપેલા છે, જેમાંથી ખોટું હોય એને તમારે શોધવાનું છે.
પહેલો આપણને આપેલું છે અનુકૂળ એટલે પ્રતિકૂળ, મૃદુભાષી એટલે બંને કઠોરભાષી, પછી અવગુઠન એનું વિરોધી આપેલું છે આચ્છાદન, અને ડીમાં આપેલું છે પાવક, તો પાવકનું આપણને આપેલું છે અપવિત્ર. ત્રણેયના તમે અર્થમાં જુઓ દોસ્તો, તો અનુકૂળ એનું વિરોધી પ્રતિકૂળ બને તો આ સાચું છે. પ્રશ્ન પૂછેલો છે નીચેના પૈકી કયું વિરોધાર્થી જોડકું અયોગ્ય છે. આપણે અયોગ્ય વિરોધાર્થી જોડકું આપણે શોધવાનું છે. અનુકૂળનું વિરોધી પ્રતિકૂળ બને એ સાચું છે. મૃદુભાષી એનું વિરોધી કઠોરભાષી બને એ પણ સાચું છે, અયોગ્ય જોડકું નથી. અવગુઠન એનું વિરોધી આપણને આપેલું છે આચ્છાદન, પણ અવગુઠનનો વિરોધાર્થી શબ્દ આચ્છાદન બનતો નથી. એનો જે વિરોધી શબ્દ જે બને છે આપણને, એ વિરોધી શબ્દ આ રીતે બને છે. અવગુઠનનો અર્થ બને છે ઢાંકણ, એનો અર્થ બને છે ઢાંકણ અથવા તો આવરણ. એટલે જે ઉત્તર આપણને આગળ સી આપેલો છે એ સમાનાર્થી શબ્દો છે, એ વિરોધાર્થી શબ્દ નથી. એટલે સી ઉત્તર એનો સાચો છે. આપણને જે જોડકું પૂછેલું છે એ જોડકા પ્રમાણે તેનો અર્થ બંધ બેસતો નથી, કારણ કે સી જોડકું જે છે એ સી જોડકું એનું સમાનાર્થી શબ્દ બતાવે છે, વિરોધાર્થી શબ્દ બતાવતો નથી. એટલે સી જે છે એ ઉત્તર ત્યાં આગળ પ્રશ્ન પૂછેલા પ્રમાણે સાચો છે. અને ડી આપણને આપેલું છે એ છે પાવક, એનું વિરોધાર્થી છે અપવિત્ર, તો સાચું છે. પાવક એટલે પવિત્ર થાય અને એનું વિરોધાર્થી બને અપવિત્ર. એટલે તમે પ્રશ્નને બરાબર વિદ્યાર્થી મિત્રો શાંતિથી સમજજો, ઉતાળ ન કરતા. તમને લાગે કે વિરોધાર્થી જોડકું કયું અયોગ્ય છે, એના બદલે તમે જો યોગ્ય વાંચી નાખો તો જે પ્રશ્ન પૂછેલો છે એમાંથી આપણે સાચો જવાબ મેળવી શકીએ નહીં. એટલે એને બરાબર તમે સાંભળજો. તો આ જે સી ઓપ્શન જે છે એ તેનો ઉત્તર ત્યાં આગળ સાચો આવશે. ત્યાર પછીના નવા પ્રશ્નની મંજિલ તરફ આપણે આગળ વધીએ. આપણને આપેલું છે કે પ્રેરક વાક્યમાંથી કર્તરી વાક્ય તમારે શોધવાનું છે. પ્રેરક વાક્ય આપણને આપેલા છે, એમાંથી આપણે કર્તરી વાક્ય બનાવશે. તો કયું પ્રેરક વાક્ય આપ્યું છે? બા તું અમને એક ગીત ગવડાવને. ગવડાવ પ્રત્યે આવે, આવ પ્રત્યે આવે એટલે પ્રેરક વાક્ય જ આવે. બોલાવ, દોડાવ એમ. હવે ગવાવ એવો શબ્દ ના આવે, ગવડાવ એવો શબ્દ ત્યાં આગળ આવે. તો આ પ્રેરક વાક્ય છે. બા તું અમને એક ગીત ગવડાવને. તો કયું કર્તરી વાક્ય બને જોઈએ? પહેલું આપેલું છે બા તું એક ગીત ગાજે, કર્તરી છે ના, આ તો આજ્ઞાત વાક્ય થયું. બાથી અમને ગીત ગવડાવશે, બા પછી થી પ્રત્યે લાગેલો છે, તો આ જે છે એ કર્મણી થાય, બરાબર. બીજું કે આ વાક્ય વર્તમાન કાળમાં છે, આપેલું છે ભવિષ્યકાળમાં આપેલું છે, એટલે એ કંઈ યોગ્ય વાક્ય નથી. આપણને પૂછેલું છે કર્તરી વાક્ય શોધો, બરાબર, એટલે આ પણ વાક્ય ખોટું છે. સી આપેલું છે બા તું અમને એક ગીત ગવડાવીશ ને. ગવડાવને એ વર્તમાન કાળમાં છે, ગવડાવીશ ને ભવિષ્યકાળમાં છે, એટલે સી પણ ઓપ્શન ના આવે. તો આપણો સાચો જે ઓપ્શન જે છે દોસ્તો આ આવશે, ડી આવશે. બા તું એક ગીત ગાને, આ ઓપ્શન સાચો આવશે. એટલે કર્તરી વાક્યમાં જે આપણને પ્રશ્ન શોધવાનો છે એનો ઉત્તર આવશે બા તું એક ગીત ગાને. પ્રેરક વાક્ય આપણને આપેલું છે બા તું અમને એક ગીત ગવડાવને, આપણે તેનું શોધવાનું છે કર્તરી વાક્ય. તો દોસ્તો ડી જે છે એનો સાચો ઉત્તર આવશે બા તું એક ગીત ગાને. હવે એમાં તમે જો આજ્ઞાત વાક્ય છે, આ બી ભવિષ્યકાળમાં છે, વર્તમાન કાળમાં છે, એટલે પણ આવે ને. બીજું કે આ બાથી તમે લો તો કર્મણી વાક્ય બને છે. બા તો અમને ગીત ગવડાવીશ ને, ગવડા વર્તમાન કાળ, આ ભવિષ્યકાળમાં એટલે પણ ના આવે. આપણો સાચો ઉત્તર ડી આવશે. આ પ્રેરકમાંથી આપણે કર્તરી વાક્ય ત્યાં બનાવ્યું છે. હવે 7મો પ્રશ્ન લઈએ. નીચેનામાંથી કયું વાક્ય ભાવે વાક્ય નથી? અહીંયા તમને કોઈ ઓપ્શન આપેલા નથી, એટલે કે જે વાક્ય આપણને આપેલું નથી. અહીંયા એ, બી, સી અને ડી જે વિકલ્પ આપેલા છે એમાંથી કયા વાક્યમાં ભાવે વાક્ય બંધ બેસતું નથી આપણે શોધવાનું છે. પહેલું વાક્ય છે કંચન માસીથી બોલાય, તો ભાવે વાક્ય છે. ભાવે વાક્યમાં એક પ્રકારનો ભાવ હોય, એક પ્રકારની ક્રિયા હોય છે. કંચન માસીથી બોલાય તો આ ભાવે વાક્ય છે. રમઝુથી યંત્રવત આગળ વધાયું, આ પણ ભાવે વાક્ય છે. તમે વડીલો સામે ઊંચા અવાજે ન બોલો, અને આ જે વાક્ય છે તમે વડીલો સામે ઊંચા અવાજે ન બોલો, આ ભાવે વાક્ય નથી. તો વાક્યનો પ્રકાર કયો છે? કર્તરી વાક્ય છે. જો ભાવે વાક્ય હોય તો બોલાના બદલે શું આવે? ન બોલાય એમ આવે. તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય એવું આવે. પણ આપણને તો કર્તરી વાક્ય આપેલું છે કે તમે વડીલો સામે ઊંચા અવાજે ન બોલો. આપણને પ્રશ્ન પૂછેલો છે કે નીચેનામાંથી કયું એવું વાક્ય છે કે જે ભાવે વાક્ય નથી? તો સી ઓપ્શન તેનો ઉત્તર મળશે.
સી ઓપ્શન જે છે તેનું ભાવ્ય વાક્ય નથી, એ કર્તરી વાક્ય છે. ડી આપેલું છે ચંપકથી થથરી જવાયું, હા આ ભાવ્ય વાક્ય છે. એ, બી અને ડી આ ત્રણ ભાવ્ય વાક્ય છે, જ્યારે સી જે છે એ ભાવ્ય વાક્ય નથી, એ કર્તરી વાક્ય છે. આનો ખ્યાલ તમે પ્રાપ્ત કર્યા પછી 8મો પ્રશ્ન લઈએ વિકલ્પમાં. નીચે આપેલા વાક્યોમાંથી ખોટા કર્મણી વાક્યની જોડ શોધો. એટલે એક બાજુ કર્તરી આપ્યું છે, બીજી બાજુ તમને કર્મણી આપ્યું છે. એમાંથી કયું વાક્ય છે કે જેનો ઉત્તર સાચો ત્યાં આગળ નથી? તો એ લઈએ, બાપુએ સુંદરને છોડ્યો, કર્તરી છે. તો કર્મણીમાં આમ બને, બાપુથી સુંદરને છોડાયો તો સાચું છે, બની શકે. અને એણે શરણાઈનો સૂર બદલ્યો, તો એનું કર્મણી આ બની શકે. અને એણેના બદલે એનાથી શરણાઈનો સૂર બદલાયો તો બની શકે. બદલાયો એના આધારે આપણને ખબર પડે. આ છોડાયો એ પણ ખબર પડે. અને કર્તાને પ્રત્યય લાગેલો છે બાપુથી અને એનાથી, એટલે બંને વાક્યો કર્મણીમાં છે. આચાર્યએ વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવ્યું, તો એનું કર્મણી આ બની શકે. આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવવામાં આવ્યું, આ પણ સાચું છે, એ પણ કર્મણી વાક્ય છે. આપણે પ્રશ્ન પૂછેલો છે કઈ જોડ ખોટી છે? તો મીર તો હજી સગડ મિલતો નથી. મીર તો હજી સગડ મિલતો નથી. હવે એનું કર્મણી વાક્ય આપણને શું આપેલું છે? તો જોઈએ, એનું કર્મણી વાક્ય આપણને આપેલું છે મીર તો હજી સગડ મેલાવતો નથી. મીર તો હજી સગડ મેલાવતો નથી. તો આ જે ડી ઓપ્શન વાળું જે વાક્ય આપણને આપેલું છે, એ ડી ઓપ્શન વાળું વાક્ય જે પ્રશ્ન પૂછેલો છે એના અનુસંધાનની અંદર સાચું છે કે કર્તરીનું કર્મણી ત્યાં આગળ બનતું નથી. બાકી એ, બી અને સી એ ત્રણ જોડ સાચી છે કે કર્તરીમાંથી કર્મણી બને છે. જો કેમ નથી બનતું? તો પહેલું તો લક્ષણ એ છે કે મીર પછી કોઈ પ્રત્યય લાગેલો નથી. હવે મેલતો નથી એવો શબ્દ આપેલો છે, તો ખરેખર આ રીતે બનવું જોઈએ મેલાવતો નથી, તો એ તો બને છે, પણ મીરને કોઈ પ્રત્યય લાગેલો નથી, માટે એ વાક્ય કર્મણી વાક્ય બનતું નથી. મીરથી તો હજી સગડ મેલાતો નથી એમ અંદર આવી શકે. તો એ વાક્ય જે ડી ઓપ્શન જે છે, એ ડી ઓપ્શન જે પ્રશ્ન પૂછેલો છે ખોટા કર્મણી વાક્યની જોડ શોધો, તો આપણને ખોટું કર્મણી વાક્ય આ ડી એ ખોટું બનાવેલું છે. ધ્યાન રાખજો કે કર્તરીમાંથી કર્મણી વાક્ય કયું આપણે બનાવ્યું છે કે જે ખોટું છે? તો ડી એ ખોટું છે. આ કર્તરી છે, મીર તો હજી સગડ મિલતો નથી, અને આપણને વાક્યમાં આપેલું છે મીર તો હજી સગડ મેલાવતો નથી. તો ખરેખર તેનું કર્મણી શું બને? આ રીતે બને, મીરથી તો હજી સગડ મેલાતી નથી. આ રીતે જે વાક્ય આપેલું હોય તો દોસ્તો સાચું પડે, પણ એ રીતે આપણને વાક્ય આપેલું નથી. તો આ પ્રશ્નને પૂર્ણ કર્યા પછી એક નવો આપણે પ્રશ્ન લઈએ. એમાં શું કહેવા માટે માંગે છે? બહુ સરસ મજાનો પ્રશ્ન છે કે તમને ગુજરાતી વાક્યો તમને આપેલા હોય એનું તમારે અંગ્રેજી બનાવવાનું છે. અહીંયા આ રીતે વાક્ય આપેલું છે કે વિચ ઓફ ધ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ. એટલે નીચે જે વાક્ય આપેલા છે એમાંથી કયું વાક્ય સાચું છે? ગુજરાતી વાક્ય આપણને આપેલું છે રામ અને હું ચેસ રમી રહ્યા છીએ. તો મેં તમને કહ્યું મિત્રો કે પહેલાં તો વાક્યનું કાળ નક્કી કરો. રમી રહ્યા છીએ, આ જે કાળ જે છે એ વર્તમાન કાળની અંદર એટલે કે ચાલુ વર્તમાન કાળમાં વાક્ય છે. તો એના આધારે આપણે જોઈએ. પહેલું વાક્ય છે રામ એન્ડ આઈ એમ પ્લેઇંગ ચેસ. તો આપણને લાગે કે પ્લેઇંગ ચેસ સાચું વાક્ય છે. ના, રામ અને આઈ એ બંને ભેગા થાય તો એ બહુવચન બને, તો પછી આગળ એમ જે ટુ બીનું રૂપ છે એ આવે નહીં. રામ એન્ડ આઈ એમ ના આવે. બીજું વાક્ય આપેલું છે આઈ એન્ડ રામ ઇઝ પ્લેઇઝ ચેસ. તો આ પણ ખોટું છે, કારણ કે આઈ અને રામ બહુવચન થયા તો ટુ બીનું રૂપ ઇઝ ના આવે. બીજું કે આ સાદા વર્તમાન કાળમાં નથી તો પ્લેઇઝ ના આવે, એ પણ વાક્ય ખોટું છે. સી વાક્ય છે રામ એન્ડ આઈ પ્લેડ ચેસ. તો આ વાક્ય ભૂતકાળમાં આપી દીધેલું છે, આ તો ચાલુ વર્તમાન કાળમાં છે એટલે એ પણ ના આવે. તો આપણો સાચો ઉત્તર તમને જડી ગયો કે સાચો ઉત્તર આપણો કયો છે? ડી છે, રામ એન્ડ આઈ આર પ્લેઇંગ ચેસ. આ સાચો છે. જો રામ અને આઈ ભેગા થયા એટલે બહુવચન બન્યું, તો બહુવચન હોય તો આઈની પછી તમે આર ત્યાં મૂકી શકાય. એ મેં ત્યાં ખોટું ટુ બીનું રૂપ મૂકેલું નથી. રામ અને આઈ એ બહુવચન થાય તો પછી ત્યાં આગળ આર આવે. બીજું કે રમી રહ્યા છીએ એ વર્તમાન કાળમાં છે, ચાલુ વર્તમાન કાળમાં છે, તો આ રીતે બને પ્લેને પ્રત્યય લાગે આઈએનજી પ્લેઇંગ ચેસ. તો આપણો ઉત્તર 10મો જે એ બી સી અને ડી જે છે એ ડી ઉત્તર 9માં સાચો છે. આનું અંગ્રેજી આ રીતે બને રામ એન્ડ આઈ આર પ્લેઇંગ ચેસ. 10મું વાક્ય દોસ્તો આપણને આપેલું છે
એ તમને અહીં 3 વાક્ય આપેલા છે, 4 વાક્ય આપેલા છે. એમાંથી એવું કયું વાક્ય છે કે જેમાં રૂઢિપ્રયોગનો ઉપયોગ થયેલો છે, આપણે એ જોવાનું છે. તો પહેલું વાક્ય આપેલું છે, રમેશને બહુ ઉપદેશ આપ્યો તો ભેંસ આગળ ભાગવત જેવું લાગ્યું. ભેંસ આગળ ભાગવત જેવું લાગ્યું, આ જે છે ને દોસ્તો એ કહેવત છે, એ રૂઢિપ્રયોગ નથી. ભેંસ આગળ ભાગવત એ કહેવત છે, રૂઢિપ્રયોગ ત્યાં આગળ નથી. પ્રશ્ન આપણને પૂછેલું છે કે રૂઢિપ્રયોગનો ઉપયોગ થયો હોય એવું વાક્ય તમારે ત્યાં શોધવાનું છે. એટલે ભેંસ આગળ ભાગવત એ કહેવત છે. પાડાના વાંકે પખાલીને ડામ ન દેવાય, તો પાડાના વાંકે પખાલીને ડામ દેવાય, આ કહેવત છે. આ પણ રૂઢિપ્રયોગ નથી, આ પણ કહેવત છે. પાડાના વાંકે પખાલીને ડામ આપો એ કહેવત છે. સી છે, અનુભવી લોકોની સલાહ ખરે સમય કામ આવતા એ મનોમન બોલવા લાગ્યો કે ગરડા ગાડા વાળે. તો ગરડા ગાડા વાળે એ જે આપણને આપેલું છે, ગરડા ગાડા વાળે જે એ આપણને આપેલું છે એ દોસ્તો એ પણ ત્યાં આગળ કહેવત છે, એ રૂઢિપ્રયોગ ત્યાં આગળ છે નહીં. હવે ડી આપણને આપેલું છે. ડીમાં તો તમને એ, બી અને સી આવ્યું નથી, તો એના આધારે તમને ખ્યાલ પડી ગયો કે સાચો ઉત્તર ડી આવશે. તો જોઈએ ડીમાં, આજના ડાયરાએ લોકોમાં તાસીરો બોલાવી દીધો. તો તાસીરો બોલાવી દીધો આ રૂઢિપ્રયોગ છે, કહેવત ત્યાં છે નહીં. તો આપણને જે પ્રશ્ન પૂછેલો છે એના અનુસંધાનની અંદર આ ઉત્તર એનો સાચો છે. આજના ડાયરાએ લોકોમાં તાસીરો બોલાવી દીધો. તાસીરો બોલાવો રૂઢિપ્રયોગ છે. તેનો અર્થ બને છે સૂર તાલની રમઝટની મજા આવવી. જે સંગીત વાગતું હોય ને એ જે રમઝટ થાય છે એની ખૂબ મજા આવી, એને કહેવામાં આવે છે તાસીરો બોલાવી દેવો. આ રૂઢિપ્રયોગ છે. બાકીના એ, બી અને સીમાં જે તમને પૂછેલા છે એ બધી મિત્રો કહેવતો છે. આ પ્રશ્ન પૂછી શકે. અહીંયા જેવું તમને અહીંયા જે કે પ્રશ્ન આપી રહેલો છે એ મિત્રો મારું લોજિક વિચારીને તમને આપેલો છે. એ લોકોની રચના કેવી છે શું એ લોકો જાણે, પણ આપણે 15 માર્કનો જે ગુણ જે છે એના આધારે આવી જુદી જુદી રીતે પૂછી શકીએ. આ એક પ્રકારનું માત્ર ને માત્ર કસોટી છે. આ જ પૂછાશે એવું પણ કહેતો નથી, આવું જ પૂછાશે એ પણ કહેતો નથી, પણ તમને એક પ્રકારે એક અનુભવ પણ થઈ શકે અને તમે થોડી જાણકારી પણ મેળવી શકો એવા શુભાશયથી મિત્રો આ સીસીનું જે પ્રશ્ન પેપર જે છે એ નંબર 3 એ ત્યાં બનાવી રહ્યો છું. એટલે આ રીતે જુદી જુદી રીતે ત્યાં આગળ પૂછી શકતા હોય છે આપની જાણકારી માટે. હવે નવો પ્રશ્ન આપણે લઈએ. એમાં દોસ્તો આ રીતે પ્રશ્ન છે કે નીચેના ગદ્યખંડને આધારે પ્રશ્ન 11 થી 15ના ઉત્તર આપો. હવે એક વાત મારે અહીંયા તમને કહેવી છે કે તમને જે અભ્યાસક્રમ આપેલો છે એમાં 2 વિભાગ તમને આપેલા, 2 પ્રશ્નો આપેલા છે, ગદ્ય સમીક્ષા અને ગદ્યાર્થ ગ્રહણ. ગદ્ય સમીક્ષા અને ગદ્ય ગ્રહણ આ આપેલું છે. અહીંયા તો મેં જે પેરેગ્રાફ લખેલો છે એ લાંબો લખેલો છે. આ જે પેરેગ્રાફ જે છે મારો ગદ્ય ગ્રહણનો છે, ગદ્યાર્થ ગ્રહણનો છે, સમીક્ષાનો નથી. હવે સમીક્ષા અને ગ્રહણ કોને કહેવાય આપણને ખબર છે કે સમીક્ષા એટલે જે પેરેગ્રાફ આપેલો છે તેનું અવલોકન કરવું અને તેનો ઉત્તર આપવો. ત્યારે અર્થગ્રહણ મતલબ કે ગદ્યાર્થ ગ્રહણ એનો અર્થ બને છે કે જે પેરેગ્રાફ આપેલો છે એને અર્થને બરાબર ગ્રહણ કરવું અને પૂછેલા પ્રશ્નના ઉત્તર આપવા. એટલે હું મારું મંતવ્ય છે, આ 100% વાત છે એવું સાચું એવું નથી કહેતો, પણ મારું મંતવ્ય છે કે એ 2 તમને ગદ્ય સમીક્ષા અને ગદ્યાર્થ ગ્રહણ એવું તમને આપેલું છે. તો મેં તો અહીંયા પેરેગ્રાફ બહુ મોટો લખેલો છે, તો કદાચ બની શકે કે બંને પેરેગ્રાફ જો તમને એમને એ લોકોને આપવા હોય તો અડધા તમને આપે. અહીંયા 5 પ્રશ્નો મેં મૂકેલા છે, તો ત્યાં આગળ લોકો 2 પ્રશ્નો મૂકે, 2 પ્રશ્નો મૂકે એવું બની શકે. પણ અહીંયા માત્ર ને માત્ર મારો હેતુ એટલો છે કે તમે પ્રશ્નના ઉત્તર કેવી રીતે લખી શકો એ સમજાવવાનો મારો એક નમ્ર પ્રયાસ છે. હું પેરેગ્રાફને વાંચું છું દોસ્તો. ભાષા સજ્જતા કેળવવી એટલે યોગ્ય અભિવ્યક્તિ ક્ષમતા કેળવવી. જ્યારે પેરેગ્રાફ વાંચીએ ત્યારે એનું રેકોર્ડ મગજમાં થવું જોઈએ કે જેથી કરીને જે MCQમાં પ્રશ્નો પૂછેલા હોય એનો ઉત્તર આપણે સાચી રીતે આપી શકીએ. ભાષા સજ્જતા કેળવવી એટલે યોગ્ય અભિવ્યક્તિ ક્ષમતા કેળવવી. કઈ ભાષામાં તમારી કેટલી હથોટી એટલે આવડત, હથોટી કેળવાય છે તે પ્રશ્નોત્તર કરતા, પ્રશ્નોત્તર એની સંધિ છૂટી પડે છે પ્રશ્ન વત્તા ઉત્તર, પ્રશ્નોત્તર કરતા લેખન વિભાગમાં, લેખન વિભાગ એ દ્વંદ્વ સમાસ થાય, દ્વંદ્વ નહીં, લેખન વિભાગ એટલે કે લેખનનો વિભાગ એ તત્પુરુષ સમાસ થાય. લેખન વિભાગમાં વધુ જોઈ શકાય. તમે જ્યારે નિબંધ લખો છો ત્યારે તમારા વિચાર કે અનુભૂતિની જે જોડણી આપેલી છે એ જોડણીને દોસ્તો તમે ધ્યાનમાં રાખજો. અનુભૂતિ
આ તમને ફકરામાં એ પણ જોડે જોડે કહેતો રહું છું કે કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવી અને જોડેની આ રીતે આવે. અનુભૂતિને તમે અન્ય વાચક, વાચક એટલે વાંચનાર, ઉપપદ સમાસ થાય, અન્ય વાચક સુધી યોગ્ય રીતે પહોંચી શકે તે રીતે મૂકી શકો છો કે કેમ તેનો ખ્યાલ આવે છે. અહીં તમારા વિચારોને તમે તર્કબદ્ધ એટલે કે તર્ક પ્રમાણે આ અવ્યયભાવ સમાસ થાય, તર્કબદ્ધ ક્રમમાં સચોટ અને ચુસ્ત રીતે મૂકી શકો તેવી સજ્જતા અપેક્ષિત છે. અપેક્ષિત એટલે ઈચ્છનીય, ઈચ્છવા યોગ્ય. સજ્જતા એટલે તૈયારી. તો અહેવાલ લેખનમાં તમે ઘટના કે કાર્યક્રમનો તમારી અંગત અનુભૂતિને વચ્ચે લાવ્યા વિના યથાતથ એટલે જેવું છે તેવું, એમ યથાતથ ચિતાર એટલે એક લાંબી સમજૂતી, ચિત્રણ આપતા શીખો છો. એક કોની વાત કહી? અહેવાલ લેખનની વાત કહી. અર્થ વિસ્તાર અને સંક્ષેપીકરણ તમારી કલમની સજ્જતાનું સ્તર કેળવે છે. એટલે કે આપણે લખવામાં કેટલા પાવરદાર છીએ એ આપણું લેવલ બતાવે છે, અર્થ વિસ્તાર અને સંક્ષેપીકરણ. અર્થ વિસ્તારમાં તમે એક બુંદ જેવા વિચારને સાગરની જેમ વિસ્તારતા શીખો તેનું મહત્વ છે. અર્થ વિસ્તારમાં તમે એક બુંદ જેવા વિચારને સાગરની જેમ વિસ્તારતા શીખો તેનું મહત્વ છે. તો દોસ્તો આ જે પંક્તિ આપણને આપેલી છે, અર્થ વિસ્તારમાં તમે એક બુંદ જેવા વિચારને સાગરની જેમ વિસ્તારતા શીખો તેનું મહત્વ છે. આટલી પંક્તિ ઉપમા અલંકારમાં છે. તમે ચિંતનાત્મક અભિગમ અને સહજ વહેતી પ્રવાહી ભાષામાં એ વિચારને ખોલવાની અને આલેખવાની કેળવણી મેળવો છો. શામાં? અર્થ વિસ્તારમાં. તો સંક્ષેપીકરણ શું છે? તો સંક્ષેપીકરણની જોડણી આમ લખાય. નિયમ છે કે કરણની પહેલાનો અક્ષર દીર્ઘ ઈ આવે. સંક્ષેપીકરણ તેનાથી વિપરીતની જોડણી આમ લખાય. દિશાની જોડણી પણ આમ લખાય. વિપરીત દિશામાં લઈ જાય છે. વિસ્તારથી કહેવાયેલી વિગતનો મર્મ એટલે તેનો સારાંશ, મર્મ તમે પામી શક્યા છો કે કેમ તે સમજવાનું છે. એ મર્મને ઓછા અને સચોટ શબ્દોમાં તમે મૂકી શકો છો કે કેમ તે શીખવાનું છે. કોને? સંક્ષેપીકરણની વાત કરી છે. અને આ બધાથી જુદી દિશામાં લઈ જાય છે વાર્તાલેખન. તો વાર્તાલેખન શું છે? કલ્પનાનો સ્વૈરવિહાર. સ્વૈરવિહાર એટલે પોતાની મરજી પ્રમાણે કલ્પના કરવી, સ્વૈરવિહાર. વાચક ઉપપદ સમાસ થયો અને શ્રોતા એટલે સાંભળનાર ને રસ તરબોળ એ તત્પુરુષ સમાસ થાય, રસથી તરબોળ કરતા શીખવું તે વાર્તાલેખન. દોસ્તો આ પેરેગ્રાફમાં તમે ભાષા સજ્જતા એના વિશેની માહિતી આપેલી છે. અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, વાર્તાલેખન આ લખવા માટેનું કયું કયું લક્ષણ છે એની આપણે સમજૂતી ત્યાં આગળ આપેલી છે. અર્થાત કોઈ પણ વિચાર કે વાતને ટૂંકમાં કહેવી કે વિસ્તારથી કહેવી, અંગત અનુભૂતિની જોડણી ધ્યાનમાં રાખજો, સાથે સ્વૈરવિહાર સાથે આલેખવી કે તદ્દન પર રહીને એટલે એનાથી જુદા પ્રમાણમાં લખવી. માહિતીની જોડણી ધ્યાનમાં રાખજો. માહિતીલક્ષી જ નિપાત છે જે હંમેશા શબ્દથી દૂર લખાય. આલેખન કરવું, આ શીખવું તે લેખન કૌશલ કોને કહેવાય એની માહિતી આપણને આ ફકરામાં આપેલી છે. આ લેખન કૌશલમાં તમારી ભાષા સજ્જતાની કેળવણી અપેક્ષિત છે. ભાષા સજ્જતા કેળવાય તે જ તમારો ખરો ભાષા અભ્યાસ. તો આ રીતે દોસ્તો પેરેગ્રાફ વાંચ્યો અને તમે સાંભળ્યો, એનું રેકોર્ડિંગ થયું હશે તમને કે આ પેરેગ્રાફમાં શું કહેવા માટે માગે છે. એટલે કે ભાષા સજ્જતા કેળવવી કોને કહેવાય. અને પહેલી પંક્તિમાં આપણને આપેલી છે કે ભાષા સજ્જતા કેળવવી એટલે યોગ્ય અભિવ્યક્તિ ક્ષમતા કેળવવી. અભિવ્યક્તિ એટલે રજૂઆત કરવાની ક્ષમતા. અભિવ્યક્તિની જોડણી ધ્યાનમાં રાખજો. અભિવ્યક્તિનો અર્થ બને છે રજૂઆત, ક્ષમતા એટલે તેની કેપેસિટી અંગ્રેજી શબ્દ. અભિવ્યક્તિ ક્ષમતા કેળવવી. કઈ ભાષામાં તમારી કેટલી અથોટી કેળવાઈ છે તે પ્રશ્નોત્તર સંધિ છૂટી પડે પ્રશ્ન વત્તા ઉત્તર કરતા લેખન વિભાગમાં વધુ જોઈ શકાય છે. આપણે જ્યારે લખીએ સંક્ષેપીકરણ, અર્થ વિસ્તાર, વાર્તાલેખન આ બધામાં લખતા હોઈએ તો આપણને ખ્યાલ પડે કે આપણે ખરેખર ભાષા પર કેટલો કમાન્ડ મેળવી શક્યા છે. અહીં કહ્યું છે નિબંધ લખો છો તો શું થાય છે કે તમારા વિચાર કે અનુભૂતિને અન્ય વાચક સુધી યોગ્ય રીતે પહોંચી શકે તે રીતે મૂકો છો, તર્કબદ્ધ રીતે ગોઠવો છો. બરાબર? એના માટે કયું લક્ષણ છે તે આપણને સમજાવ્યું. પછી
આપણે અર્થ વિસ્તાર અને સંક્ષિપ્તીકરણ કરતા હોઈએ તો શું, તો પણ કલમની સજ્જતા એટલે તૈયારી આપણે સ્તર બતાવે છે. અર્થ વિસ્તાર શું છે કે એક બુંદ જેવા વિચારને સાગરની જેમ ફેલાવો. વિસ્તાર તો એટલે ફેલાવો. નાનકડી પંક્તિ આપેલી હોય કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. તો એ બિંદુ છે, એને આપણે ખૂબ આપણા વિચારોથી લખીએ એ અર્થ વિસ્તાર થયો. એમાં આપણે ચિંતનાત્મક અભિગમ પણ ત્યાં આપવો ત્યાં આગળ જરૂરી છે. જ્યારે સંક્ષિપ્તીકરણ શું છે, અર્થ વિસ્તારથી ઊંધી દિશા બતાવે છે, વિપરીત એટલે તેનાથી અવળી દિશા બતાવે છે કે એમાં વિપરીત દિશામાં લઈ જાય છે. જે વિસ્તારથી કહેવાયેલો જે મર્મ જે છે, પેરેગ્રાફમાં ખૂબ લંબાણથી તમને કહેલું હોય એનો સારાંશ ટૂંકમાં આપણે લખીએ તે સંક્ષિપ્તીકરણ છે. પછી વાર્તા લેખનની વાત કરી છે કે વાર્તા લેખન શું છે, તો કલ્પનાનો સ્વૈર વિહાર છે. આપ જાણો છો કે સ્વૈર વિહારી એ રાવી પાઠકનું ઉપનામ હતું. શેષ, સ્વૈર વિહાર અને દ્વિરેફ એમાંનો એક શબ્દ આવ્યો એટલે હું તમને કહી રહ્યો છું, સ્વૈર વિહાર. તો આ રીતે મિત્રો આપણે જે પેરેગ્રાફ જે છે એને આપણે ત્યાં આગળ જોયા. દ્વિરેફ એ સંસ્કૃત શબ્દ છે એટલે ભમરો એવો અર્થ થાય. પછી દ્વિરેફ, શેષ અને સ્વૈર વિહારી આ શબ્દ આ રીતે ત્યાં બને છે. તો તમને અહીંયા થોડી વધારે માહિતી આપી છે કે આ જે પેરેગ્રાફ જે છે એમાં આવી બાબતો તમને કહેલી છે. તો આ પેરેગ્રાફને તમને યાદ તો રહી ગયું. હવે આપણે તેના કેટલાક પ્રશ્નો જોઈએ. અહીંયા મેં સળંગ 5 પ્રશ્નો મૂકી દીધા છે. મિત્રો આવું પરીક્ષામાં ન પણ હોય. 2 ગદ્યાર્થ અને ગદ્ય સમીક્ષા છે, તો નાનકડો તમને પેરેગ્રાફ પૂછે એના 2 પ્રશ્નના 2 શોધે એટલે ગદ્યાર્થ ગ્રહણ પણ આપી દે અને ગદ્ય સમીક્ષા પણ આપી દે. આ તો મેં મારી મૌલિક દ્રષ્ટિથી આ પેપર બનાવેલું છે કે આવું જ પૂછાશે હું કહેતો નથી. તો જો તમે મારા વિડીયોને ધ્યાનથી તમે સાંભળતા હશો તો તમને ખ્યાલ પડશે. પણ આવું ત્યાં આગળ આવી શકે. આ માત્ર ને માત્ર તમારી પ્રેક્ટિસ માટે છે. તો આ જોઈએ, ભાષા સજ્જતા કેળવવી એટલે શું. આપણને 4 ઓપ્શન આપેલા છે કે ભાષા સજ્જતા કેળવવી કોને કહેવાય. એમાં લખતા વાંચતા આવડવું તે, યોગ્ય અભિવ્યક્તિ ક્ષમતા કેળવવી, ભાષા વિશે જાણવું કે ભાષા વાંચવા સજ્જ રહેવું. તો આપણે પહેલી જ પંક્તિમાં એનો ઉત્તર છે કે ભાષા સજ્જતા કોને કહેવાય, યોગ્ય અભિવ્યક્તિ ક્ષમતા કેળવવી એને ભાષા સજ્જતા કહેવાય. જે પેરેગ્રાફ વાંચ્યો એમાં પ્રથમ પંક્તિમાં તેનો ઉત્તર હતો. નિબંધ કૌશલમાં કઈ બાબત સર્વોપરી ગણાય. સર્વોપરીનો અર્થ બને છે શ્રેષ્ઠ. કઈ ગણાય છે? તેમાં 4 ઓપ્શન છે. ખૂબ જ વધારે વાંચનની જરૂર છે, નિબંધ માટે કલ્પના જરૂરી છે, વિચારોને અન્ય વાચક સુધી યોગ્ય રીતે પહોંચાડવું અને વિચારોને તર્કબદ્ધ ક્રમમાં સચોટ રીતે મૂકી શકાય તે. તો મિત્રો આપણો સાચો ઉત્તર તમને સી અને ડી લાગે. એ અને બી તો બિલકુલ આવતો નથી. સી અને ડી લાગે પણ ખરેખર સાચો ઉત્તર જે છે એ આપણો ડી આવશે. વિચારોને તર્કબદ્ધ ક્રમમાં સચોટ રીતે મૂકી શકાય તે નિબંધનું આગવું કૌશલ્ય છે. તમે આડોળો નિબંધ લખો તો અર્થ વગરનો છે, ક્રમ બદલી નાખો અને નિબંધ લખો તો પ્રસ્તાવના, પછી છેલ્લે સમાપન, વચમાં સમાપન મૂકી દીધું અને પછી છેલ્લે મધ્ય ભાગ જે છે એને જુદા જુદા ફકરા સ્વરૂપે લખો, એ ચાલે નહીં. એટલે નિબંધ લેખન લખવું એ પણ એક પ્રકારનું કૌશલ્ય છે. તો વિચારોને અન્ય વાચક સુધી યોગ્ય રીતે પહોંચાડવું યોગ્ય છે, પણ કઈ રીતે? તર્કબદ્ધ રીતે. જે નિબંધ પૂછેલો છે એ નિબંધના અનુસંધાનમાં તર્કનો અર્થ બને છે વિચાર, યોગ્ય વિચારસરણી કરવી, તાર્કિક બોધ એમ કહી શકાય. અને એ રીતે યોગ્ય ક્રમમાં ગોઠવી અને આપણે તેને લખવાનો છે. 13મો પ્રશ્ન છે, એક બુંદ જેવા વિચારને સાગરની જેમ વિસ્તારતા શીખવું એટલે શું. અર્થ વિસ્તાર, સંક્ષિપ્તીકરણ, વાર્તા લેખન કે અહેવાલ લેખન. અહેવાલ લેખન એ એમાં મુદ્દો ત્યાં આગળ આવતો નથી. અહેવાલ લેખન એને ન કહેવાય. વાર્તા લેખન તો કલ્પના જુએ. સંક્ષિપ્તીકરણ જે છે એ અર્થ વિસ્તારથી ઊંધી દિશા છે. તો આપણો સાચો ઉત્તર આવે અર્થ વિસ્તાર. અર્થ વિસ્તાર જે છે એક બુંદ જેવા વિચારને સાગરની જેમ ફેલાવતા શીખવે છે તેને અર્થ વિસ્તાર કહેવાય. હવે બીજો પ્રશ્ન છે, સંક્ષિપ્તીકરણનું પ્રથમ સોપાન કયું. સંક્ષિપ્તીકરણ જ્યારે આપણે લખીએ છીએ તો એનું પહેલું સોપાન કયું. માગ્યા હોય એટલા શબ્દોમાં સંક્ષેપ કરો. આ ઘણા વિદ્યાર્થી મિત્રો સંક્ષિપ્તીકરણ હોય ને, માનો કે 300 શબ્દો હોય તો એને 303 વડે ભાગી નાખે એટલે 100 જવાબ મળે તો 100 શબ્દો ગણીને લખે. આ થોડી તમને વધારાની માહિતી આપું છું, કારણ કે તમે સીસીની પ્રિલિમ્સ તમે પાસ કરો તો મેઇન્સ તમારે લખવાની રહેશે ગ્રુપ એમાં. તો એમાં સંક્ષિપ્તીકરણનો મુદ્દો છે તો તમારે એમાં એવું નથી કે 100 શબ્દોમાં તમારે લખવાનું, પણ એની એવરેજમાં તમારે ત્યાં લખવાનું હોય છે. શબ્દો ગણવાના પણ હોતા નથી. તો માગ્યા હોય એટલા શબ્દોમાં સંક્ષેપ કરો, મુખ્ય સારા જ લખો, મર્મને ઓછા અને સચોટ શબ્દોમાં મૂકો કે યોગ્ય શીર્ષક આપો. તો
તો આપણો દોસ્તો સાચો ઉત્તર આવશે મર્મ જે છે પેરેગ્રાફનો જે આપણને ફકરો જે આપેલો છે એનો સારાંશ શું છે? મર્મ એટલે તેનો વિચાર, એનો તર્ક એ શું છે? એને ઓછા અને સચોટ શબ્દોમાં મૂકવું, એને સંક્ષેપીકરણનું પ્રથમ સોપાન કહેવામાં આવે. મુખ્ય સારા જ લખો. એ બી તમને એવું લાગે કે બી ઉત્તર સાચો આવે, તમે બી મિત્રો આવતો નથી. બી કરતા સીમાં એ જે પ્રશ્ન પૂછેલો છે એની બિલકુલ આપણે નજીક છીએ. મુખ્ય સાર લખો બરાબર છે, પણ કેવી રીતે લખવાનું છે કે મુખ્ય સારને મર્મને ઓછા અને સચોટ શબ્દોમાં મૂકો. એટલે બી કરતા સી જે છે એ બિલકુલ સચોટ ઉત્તર છે અને જે પેરેગ્રાફ પૂછેલો છે તેના અનુસંધાને આપણે ત્યાં છીએ. હવે અંતિમ પ્રશ્ન છે, આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક કયું આપી શકાય? શું આપીશું આપણે? ભાષા સજ્જતા, લેખન કૌશલ, વાર્તા લેખન અને સંક્ષેપીકરણ. તો વાર્તા લેખન અને સંક્ષેપીકરણ એ બંનેના ઉત્તર સાચા નથી. એટલે આ જે પૂછેલું જે છે એ આપણો ઉત્તર આવતો હોતો નથી. સી પણ નહીં આવે અને આ ડી પણ નહીં આવે. આપણને ભાષા સજ્જતા અને લેખન કૌશલમાંથી લાગે કે ભાષા સજ્જતા આવે કે લેખન કૌશલ આવે. તો આ બંને શબ્દો આપણને એવું લાગે કે કાં તો બી આવે કાં તો એ આવે. તો આપણો સાચો ઉત્તર જે છે દોસ્તો એ ખરેખર એ આવશે. કયો આવશે? ભાષા સજ્જતા. તો આપણો જે ઉત્તર જે છે એ લેખન કૌશલ આવતો હોતો નથી. લેખન કૌશલ એટલે લખવાની કળા એમ થયું. પણ લખવાની કળા ક્યારે ખીલે? કે જ્યારે આપણામાં ભાષા સજ્જતા હોય ત્યારે. એટલે કે ભાષા સજ્જતા, યોગ્ય ભાષા લખવાની હોય એના માટેના તમામ નિયમો જે છે એ આપણે જો સારી રીતે જાણતા હોઈએ તો અને તો જ એ ભાષાને આપણે ખૂબ સારી રીતે લખી શકીએ છીએ. એટલે લેખન કૌશલ જે આવતું નથી. સી અને ડી તો બિલકુલ આવતું નથી, એ તો આપણને ખ્યાલ પડી એવું છે. આપણને પ્રશ્ન થાય કે એ અને બીમાંથી શું આવે? તો લેખન કૌશલ એટલે લખવાની કળા થાય, પણ ભાષા સજ્જતા એટલે તમે જે ભાષામાં લખી રહ્યા છો એ ભાષા પર પૂરતું આપણું પ્રભુત્વ હોય એને ભાષા સજ્જતા કહેવાય. લેખન કૌશલ એટલે તમે ગમે તે લખો એ પણ લેખન કૌશલ જ છે. અક્ષરો સારા હોય, જોડણીમાં ભૂલો ઓછી કરેલી હોય, વાક્ય રચનામાં ગમે ત્યાં ફેરફાર કરીને તમે લખ્યા હોય એ નહીં. ભાષા સજ્જતા એટલે તમને જે પ્રશ્ન પૂછેલો છે અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, વાર્તા લેખન, નિબંધ અથવા તમે કોઈ પણ લખી રહ્યા છો તો એ ભાષાને યોગ્ય રીતે સજ્જ બની અને તમે લખો છો તે. ટૂંકમાં ભાષા સજ્જતા એટલે આપણી જે ભાષામાં તમે ઉત્તર આપી રહ્યા છો તેની ઉપરનું યોગ્ય પ્રભુત્વ. એટલે સાચો ઉત્તર દોસ્તો આપણો એ આવશે. તો દોસ્તો આ રીતે તમારી સમક્ષ મેં સીસીનું આ પેપર નંબર તમે પ્રસ્તુત કર્યું છે. એનો આપ ખૂબ અભ્યાસ કરજો, થોડું વિચારજો અને આપણને યોગ્ય લાગે, આપણને જો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરજો કે જેથી કરીને આવનારા વિડીયો જે છે એનો પણ આપણને લાભ મળે અને આપણા મિત્રો સુધી, આપ સુધી યોગ્ય અને સચોટ અને સારી એવી જાણકારી મળે એવી શુભેચ્છા સાથે મિત્રો આ જે પેપર જે છે સીસીનું પ્રશ્ન પેપર નંબર 3 જે ઉદાહરણ રૂપે આપની સમક્ષ જે આપી રહ્યો છું એને આપણે ત્યાં મિત્રો પૂર્ણ વિરામ મૂકીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.